નમસ્કાર. ગુજરાતીના પ્રખ્યાત કવિ શ્રી કલાપીની એક ઉક્તિ યાદ આવે છે. શ્રી કલાપી કહેતા કે જે પોષતું તે મારતું, એવો દિશેક્રમ કુદરતી. અત્યારના જીવનમાં, અત્યારના સમયમાં આ ઉક્તિ આમ આદમી પાર્ટીને બરાબર બંધ બેસે છે. જે પોલિટિકલ પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી થયો હતો, એ પોલિટિકલ પાર્ટી અને એના સો કોલ્ડ કટ્ટર ઈમાનદાર નેતાઓ ભ્રષ્ટાચારમાં કેટલા લિપ્ત છે અને એની હિસાબે પૂરેપૂરી આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ કેટલું જોખમમાં છે, એ એક પછી એક ઘટનાક્રમ પરથી સાબિત થઈ છે. મંગળવારે દિલ્હી લિકર પોલિસી કેસમાં જ્યારે દિલ્હી હાઈકોર્ટમાં મનીષ સિસોદિયાની બેલ એપ્લિકેશનની સુનાવણી ચાલુ હતી, ત્યારે ઈડીએ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે તે નેક્સ્ટ ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીને આરોપી બનાવી શકે છે. જો આવું થાય તો એના પછી કઈ કઈ કોન્સિક્વન્સીસ, ક્યાં ક્યાં રિપરકેશન્સ હોઈ શકે એ આપણે જોઈએ. સૌથી પહેલા તો જો આખી પોલિટિકલ પાર્ટી આરોપી સાબિત થાય અથવા તો દોષી સાબિત થાય તો સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આમ આદમી પાર્ટી એ પહેલી પોલિટિકલ પાર્ટી હશે કે જે કોઈ કૌભાંડમાં ઇન્વોલ્વ હોય, ફક્ત એટલું જ નહીં પરંતુ દોષી પણ સાબિત થઈ. કોર્પોરેટ લોમાં એક વિકેરિયસ લાયબિલિટીનો કોન્સેપ્ટ છે. વિકેરિયસ લાયબિલિટી એટલે કે જ્યારે કોઈ કંપની દોષી પુરવાર થાય છે તો તે કંપનીના ઓફિસ બેરર્સ એટલે કે કંપનીનું સંચાલન, કંપનીના જે ડિસિઝન્સ લેતા હોય એ બધા જ લોકો પોતે પણ આ કેસ માટે એટલા જ લાયબલ છે, જવાબદાર છે. એવો એક વિકેરિયસ લાયબિલિટીનો કન્સેપ્ટ છે. ઈડી જો આ કન્સેપ્ટ જ દિલ્હી લિકર પોલિસી કેસમાં એપ્લાય કરે તો ફક્ત આમ આદમી પાર્ટી જ નહીં પરંતુ તેના બધા જ ઓફિસ બેરર્સ, પદાધિકારીઓ, ઇન્ક્લુડિંગ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ દિલ્હી લિકર પોલિસી કેસમાં એટલા જ દોષી સાબિત થાય. કારણ કે અરવિંદ કેજરીવાલ ફક્ત સંયોજક જ નથી, તે દિલ્હીના મુખ્યમંત્રી પણ છે. તો એમના ડિસિઝન વગર દિલ્હી લિકર પોલિસીમાં કોઈ કૌભાંડ થયું હોય એવું બની જ ન શકે. આ ઉપરાંત પીએમએલએ એક્ટમાં ઈડીને સ્પેશિયલ પાવર્સ આપેલા છે કે તે કોઈ પણ પાર્ટીની, પોલિટિકલ પાર્ટીની પણ બધી જ એસેટ્સ કન્ફિસ્કેટ કરી શકે, એટલે કે જપ્ત કરી શકે. આમ જો આમ આદમી પાર્ટી દોષી સાબિત થાય તો આમ આદમી પાર્ટીની સમગ્ર દેશમાં આવેલી બધી જ એસેટ્સ, બધી જ સંપત્તિ જપ્ત થઈ શકે છે. એટલું જ નહીં, આમ આદમી પાર્ટી એ પોલિટિકલ પાર્ટી છે એટલે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ હેઠળ પણ ગવર્ન થાય છે. આ મુજબ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટની પ્રોવિઝન્સ મુજબ ફક્ત આમ આદમી પાર્ટી જ નહીં, તેના બધા જ રિપ્રેઝન્ટેટિવ્સ એટલે કે જે લોકો પીપલને રિપ્રેઝન્ટેટ કરે છે, એટલે કે સાંસદ, જુદી જુદી વિધાનસભામાં એમના વિધાયકો, આ બધાનું રજિસ્ટ્રેશન કેન્સલ થઈ શકે છે. એટલે કે જે પોલિટિકલ પાર્ટી ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી જન્મ લીધો હતો, એ જ પોલિટિકલ પાર્ટી અને એમના નેતાઓ જે આખો દિવસ કહેતા ફરે છે કે અમે કટ્ટર ઈમાનદાર છે, એ કેટલા બેઈમાન છે અને એને હિસાબે આખી પોલિટિકલ પાર્ટી ડીરજિસ્ટર થઈ શકે એવા સમાચાર સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આપણે પહેલીવાર સાંભળશું. લેટ્સ સી કઈ રીતે આ કેસમાં નવી નવી ઘટનાઓ બને છે, એ જોવાનું રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.